ચેર્નોબિલ આ માત્ર એક જગ્યાનું નામ નથી, પણ એક એવી ઘટના છે જેણે દુનિયાને હચમચાવી દીધી. આ એક એવો બોધપાઠ છે જે ભય, માનવીય ભૂલ અને વિજ્ઞાનની જવાબદારીની યાદ અપાવે છે. ચાલો આજે આપણે એ ઇતિહાસના પાનાને ફેરવીએ અને સમજીએ કે ચેર્નોબિલની દુર્ઘટનાએ આપણને શું શીખવ્યું. તારીખ હતી 26 એપ્રિલ 1986. એ રાત્રે ચેર્નોબિલ પાવર પ્લાન્ટમાં બધું સામાન્ય લાગી રહ્યું હતું. ત્યાંના કર્મચારીઓ એક રૂટીન સેફટી ટેસ્ટ કરી રહ્યા હતા, પણ કોઈને ક્યાં ખબર હતી કે થોડા જ કલાકોમાં આ ટેસ્ટ એક એવી ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ જશે જેનું નામ ઇતિહાસમાં હંમેશા માટે નોંધાઈ જવાનું હતું. તો સવાલ એ થાય કે શું આ ખરેખર માનવ ઇતિહાસની સૌથી ગંભીર પરમાણુ દુર્ઘટના હતી? ટૂંકો જવાબ છે હા, કેમ કે આ દુર્ઘટનામાં જેટલું રેડિયોએક્ટિવ મટીરિયલ વાતાવરણમાં ફેલાયું અને તેની અસર જેટલા મોટા વિસ્તાર પર અને જેટલા લાંબા સમય સુધી રહી તેવું પહેલાં ક્યારેય નહોતું બન્યું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ખરેખર એ રાત્રે એવું તો શું થયું હતું. હવે આ સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે પરમાણુ વીજળીઘર કામ કેવી રીતે કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ એક વિશાળ કેટલી જેવું છે. એ પરમાણુ પ્રતિક્રિયાઓથી ગરમી પેદા કરે છે, જે પાણીને વરાળમાં ફેરવે છે અને પછી એ વરાળથી ટર્બાઇન ફરે છે અને વીજળી બને છે. ચેર્નોબિલ આવું જ એક મોટું પાવર પ્લાન્ટ હતું. આ પ્લાન્ટ એ સમયના સોવિયત સંઘમાં એટલે કે આજના યુક્રેનમાં આવેલો હતો. એ વખતે આ પ્લાન્ટ સોવિયત પરમાણુ કાર્યક્રમનું ગૌરવ ગણાતો હતો, પણ કોને ખબર હતી કે આ ગૌરવ જ એક દિવસ કલંક બની જશે. આખી દુર્ઘટનાનું કેન્દ્ર હતું રિએક્ટર નંબર 4. અને ગજબની વાતો એ છે કે એ રાત્રે ત્યાંના ઓપરેટરો એક સેફટી ટેસ્ટ જ કરી રહ્યા હતા, પણ રિએક્ટરની ડિઝાઇનમાં કેટલીક ખામીઓ હતી અને ઉપરથી ઓપરેટરોએ સુરક્ષાના નિયમોને પણ અવગણ્યા, જેના કારણે આખો ટેસ્ટ હાથમાંથી નીકળી ગયો. અને પછી જે થયું એ કલ્પના બહાર હતું. એક ભયંકર વિસ્ફોટ થયો, એટલો જોરદાર કે રિએક્ટરની 1000 ટનની છત હવામાં ઉડી ગઈ. રિએક્ટરનો સળગતો ગર્ભ ખુલ્લો પડી ગયો અને હિરોશિમા પર ફેંકાયેલા અણુબોમ્બ કરતાં 400 ગણું વધારે રેડિયેશન સીધું હવામાં ફેલાઈ ગયું. આ વિસ્ફોટ તો માત્ર એક શરૂઆત હતી. તેની અસલી અને વિનાશક અસરો તો આવનારા કેટલાય વર્ષો સુધી આખા યુરોપમાં જોવા મળવાની હતી. આ કોઈ એક શહેર કે ગામની વાત નહોતી. રેડિયેશન એક એવો અદૃશ્ય દુશ્મન હતો જે હવા સાથે મુસાફરી કરી રહ્યો હતો. રેડિયોએક્ટિવ વાદળો યુક્રેનથી છેક સ્વીડન અને બ્રિટન સુધી પહોંચી ગયા. હજારો કિલોમીટર દૂર આવેલા ખેતરો, જંગલો અને શહેરોમાં ઝેર ફેલાઈ ગયું. આની માનવજાત પર બહુ મોટી કિંમત ચૂકવવી પડી. 3.5 લાખથી વધુ લોકોને રાતોરાત પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું. જે ફાયર ફાઇટર્સ અને કર્મચારીઓ આગ બુઝાવવા ગયા એમાંથી મોટા ભાગના લોકો ભયંકર રેડિયેશનના કારણે થોડા જ અઠવાડિયામાં મૃત્યુ પામ્યા. એટલું જ નહીં, આવનારા વર્ષોમાં હજારો લોકોમાં થાઇરોઇડ કેન્સર અને બીજી ગંભીર બીમારીઓ જોવા મળી. અને પર્યાવરણને જે નુકસાન થયું એ તો એટલું ભયંકર હતું કે આજે પણ ચેર્નોબિલની આસપાસનો મોટો વિસ્તાર એક્સક્લુઝન ઝોન તરીકે ઓળખાય છે, જ્યાં માણસો રહી શકતા નથી. આટલા મોટા વિનાશ પછી સવાલ એ થાય છે કે દુનિયાએ આમાંથી શું શીખ્યું? શું આ દુર્ઘટનાએ પરમાણુ સુરક્ષા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને બદલ્યો? ચેર્નોબિલ ખરેખર એક મોટો વેકઅપ કોલ હતો. એણે આખી દુનિયાને બતાવી દીધું કે પરમાણુ ઉર્જાના મામલે ચાલશે જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. આ ઘટનાએ પરમાણુ ઉદ્યોગમાં જે ગુપ્તતા રાખવામાં આવતી હતી તેના પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા. આ દુર્ઘટના પછી આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા ફેરફારો આવ્યા. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એટલે કે IAEAની ભૂમિકા વધુ મજબૂત બની. દેશો વચ્ચે માહિતીની આપ-લે અને પારદર્શિતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો. દુનિયાભરના ન્યુક્લિયર પ્લાન્ટ્સમાં ઓટોમેટિક શટડાઉન સિસ્ટમ અને વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા જેવી ટેકનોલોજી ફરજિયાત કરવામાં આવી. ચેર્નોબિલ આપણને એક બહુ મોટી વાત યાદ અપાવે છે કે ટેકનોલોજી એક બે-ધારી તલવાર જેવી છે. એ આપણને અઢળક શક્તિ આપી શકે છે, પણ જો એનો ઉપયોગ બેદરકારી, ઘમંડ કે ભૂલથી થાય તો એ જ શક્તિ વિનાશ પણ નોતરી શકે છે. આ જવાબદારી માત્ર વૈજ્ઞાનિકોની નથી, આપણા સૌની છે. અને આ બધી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે: સુરક્ષા વિના પ્રગતિ અધૂરી છે.
ચર્નોબિલની કહાની એ વાતની યાદ અપાવે છે કે આપણે જે પણ શક્તિનો ઉપયોગ કરીએ તેની સાથે આવતી જવાબદારીને ક્યારેય ભૂલવી ન જોઈએ. પણ અસલી સવાલ એ છે કે શું આપણે ખરેખર એ પાઠ શીખ્યા છીએ?